શહેરમાં ટીપી રોડ ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે, જેને પગલે સુભાષ બ્રિજ આરટીઓ ઓફિસની સામે આવેલા ટીપી રોડને ખોલવાની અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં આરટીઓના સામેના ભાગે મેટ્રોના પિલ્લરની નીચે ગેરકાયદેસર રીતે દુકાનો અને પાનના ગલ્લા તેમજ ચાની દુકાનો સહિત 25થી વધુ દબાણો ઊભા કરી દેવાયા હતા, જેને પોલીસ દ્વારા બંદોબસ્ત મળતા ડિમોલિશ કરવામાં આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ પાસે આવેલ ફ્લાયઓવર બ્રિજ પર તાજેતરમાં એક કાર ચાલકે વહેલી સવારે સાયકલિંગ માટે નીકળેલા ડોક્ટરને અડફેટે લીધા હતા, ત્યારે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આજે સવારે અમદાવાદ શહેરમાં કાર્યરત સાયકલિસ્ટના અલગ અલગ 7 ગ્રુપના 200 સાયકલિસ્ટોએ 25 કિલોમીટર સુધી રેલી યોજી લોકોમાં અવેરનેસ લાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સાયકલિસ્ટોની રેલી યોજાયાના ગણતરીના કલાકોમાં જ અકસ્માત સર્જનાર કાર ચાલક પરમ વોરાની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI તેમજ ઉપરના દરજ્જાના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં નાર્કોટિક્સના કેસો, CCTV ઇન્સ્ટોલેશન તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વાહન ચેકિંગ સમયે સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે બાબતે પોલીસે ધ્યાન રાખવું તેમજ સરપ્રાઇઝ કોમ્બિંગ કરીને ગુનેગારોને સબક શીખવાડવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી.